તો દાહોદ જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ફરી એકવાર પોતાના હક માટે રણશીંગુ ફૂંકી રહી છે। રાજ્યભરમાં 18 માર્ચથી 20 માર્ચ સુધી બહેનો કામથી અડગા રહેવાનો નિર્ણય કર્યો છે। યુનિયનના આદેશ મુજબ આ 3 દિવસની ગેરહાજરીને રજા રિપોર્ટ તરીકે ગણવામાં આવશે। માહિતી અનુસાર હાઈકોર્ટના ચુકાદા છતાં હજુ સુધી અમલ ન થતા ભારે રોષ જોવા મળ્યો છે। 2022માં આપેલા વચન મુજબ હજુ સુધી મોબાઈલ ન મળતા ડિજિટલ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે અને પોષણ ટ્રેકર FRS જેવી જટિલ એપ્લિકેશનો બંધ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે। યુનિયને ચેતવણી આપી છે કે જો સરકાર તાત્કાલિક બેઠક બોલાવી ઉકેલ નહીં લાવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। લોકશાહી ઢબે પોતાના અધિકારો માટે લડતી આ બહેનો પર કોઈ દબાણ ન લાવવાની પણ વિનંતી કરવામાં આવી છે। જિલ્લામાંથી જિલ્લા પ્રમુખ છું। આજે અમે જિલ્લામાં અમારે આવેદન આપવા માટે અમે આવ્યા છીએ, પણ પહેલાં અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરીમાં ખાલી પોષણ ટેકરની હાજરી એકલી પૂરતા હતા અને બાળકોને અમે સમયસર નાસ્તો, સમયસર ભોજન, અમે પોષણ સુધારનું બી ભોજન અમે આપતા હતા। અમે કોઈ કામગીરીમાં વંચિત રહ્યા નથી અને અમે નિયમિત કરતા હતા, પણ ખાલી ફક્ત ને ફક્ત અમે ઓનલાઈન કામગીરીમાં પોષણ ટેકરની હાજરી એકલી પૂરતા હતા। પણ સરકારે અમને આજ સુધી કોઈ પણ વાટાઘાટા કરવા માટે બોલાવી નથી। અમારે યુનિયને બી કહ્યું કે કંઈ બી હોય તો અમને વાટાઘાટા કરવા બોલાવો તો અમારી બહેનો આંદોલનના માર્ગે આગળ ના જાય, એટલે અમે બંધારણીય માર્ગે અમે આજે 3 દિવસ 18, 19 ને 20 અમે તાળાબંધી કરી અને અમારો કપાત પગાર કરી અને આ પ્રોગ્રામમાં અમે કરી રહ્યા છીએ। અને સરકારને બી કહીએ કે હજુ તમે જો અમારા વાટાઘાટા કરવા અમે નહીં બોલાય તો હજી આનાથી ઉગ્ર આંદોલન કરીશું અને અમે કરવા તૈયાર છીએ। કેમ કે સરકારની કામગીરી અમે દરેક કામગીરી અમે સરકારની કરી આપીએ છીએ। આપણે કોરોનામાં પણ અમારે વગર સેફટીથી અમે કામગીરી કરી, પથારીઓ બી અમે કરી છે, કોઈ જવા તૈયાર નહોતી પણ અમારી બહેનોએ પથારી તક બી કરી, પણ આજ સુધી અમે કોઈ કામગીરીમાં ના નથી કરી। BLOની કામગીરી બી અમે ના નથી કરી। સરકારની એક પણ કામગીરીમાં અમે ના નથી પાડતા તો સરકાર અમારું કેમ વિચારતું નથી? સરકારનું પાણી પેટનું કેમ નથી હલતું? સરકારના ભાવ બી એવા નક્કી કર્યા છે, છતાં બી અમે બાળકોને ધ્યાનમાં રાખી અને તમારા બિલો બી અમારા નિયમિત મળતા નથી। અમે માગીએ ત્યારે કે સરકાર પાસે ગ્રાન્ટ નથી, છતાં બી અમારા પોતાના ખર્ચા કરી અને બાળકોને પૂરું પોષણ આપી રહ્યા છે। કોઈ દિવસ બાળકોને અમે ખાલી વાટકી કે અમે લઈને નથી મોકલ્યા અને ગેસના બિલો બી આટલા ટાઈમથી મળતા નથી, તો પણ અમે પોતે ખર્ચી અને ગેસને અમે રાંધણ કરી અને બાળકોને ખવડાવી રહ્યા છીએ। તો સરકારને બી અમે કહેવા માંગીએ છીએ કે સરકાર જો આટલું બધું અમારી પાસે લેતા હોય તો અમારી સામે મોટા તમારે હોય એ લોકોને લાખ રૂપિયા પગારવાળાને બી ટેન્શન નથી રહેતું, તો આજે 10,000 પગારવાળામાં અમે રાત્રે ઊંઘ નથી આવતી। આજે આ મેસેજ, આજે આ એપ, તો અમે કેવી રીતે કરીએ? 10,000માં અમે અમારું ઘર ચલાવીએ કે બાળકોનું પોષણ કરીએ, તો છતાં બી અમારી કોઈ બહેનોએ બાળકોને અમે વંચિત નથી રાખ્યા અને બાળકો પ્રત્યે અમને પ્રેમ છે, પણ સરકાર અમારું નથી સાંભળતી। એટલે આજે અમે તાળાબંધી કરી અને 18, 19, 20 અમે આ કપાત પગાર કરી અને પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ।